આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 2 જોવાનો છે, જેની રકમ છે કિંમત શોધો। અગાઉના વિડીયોમાં જે આપણે રીત કરી સેમ ટુ સેમ એ જ રીતે આપણે આમાં આગળ વધવાનું છે। થોડોક ફેરફાર એ છે કે છેલ્લે આપણે ઘાત વધશે એ પ્રમાણે કિંમત શોધવાની થશે। હવે અગાઉના દાખલામાં કર્યું તો એ જ પ્રમાણે 9 એની કેટલી આ 9 આધાર છે એની કેટલી ઘાત 3/2 ઘાત। પહેલા આપણે ઘાત જોવાની અને એ ઘાતનો છેદ જોવાનો। છેદ શું છે 2, એટલે કે 9 છે ને કોઈકની 2 ઘાત, 9 નો વર્ગ નથી કરવાનો, ધ્યાન રાખજો। 9 એ કોઈકની 2 ઘાત છે। 9 એ કોની 2 ઘાત તો કે 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત। હજી આપણે કોના બરાબર મૂક્યું તો કે આ 9 બરાબર જ મૂક્યું, 9 બરાબર। હજી એની કેટલી ઘાત છે 3 ની 2 ઘાત। શું કર્યું 9 ની જગ્યાએ 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 3 3 9 અને એની કેટલી ઘાત 3/2 ઘાત। હવે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ તો 3 તો છે જ, 2 ગુણ્યા 3/2 ઘાતની ઘાતનો ગુણાકાર કર્યો, ઉપર 2 નીચે 2 ગયા તો વધે શું 3, એની કેટલી ઘાત 3 ઘાત। અહીંયા સુધી અગાઉના દાખલામાં આપણે અગાઉના વિડીયોના દાખલામાં આપણે જોયું હતું। અહીંથી થોડુંક જ અલગ શું પડ્યું તો કે 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9 નહીં, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 3 9, 9 3 27। એટલે કે આ રકમ જે છે એની કિંમત શું મળશે 27। બીજો દાખલો 32 આધાર છે એની ઘાત 2/5, ઘાત જોવાની એનો છેદ, છેદ કેટલો છે 5, એટલે કે 32 છે ને કોઈકની 5 ઘાત છે। અગાઉના દાખલામાં જોયું હતું, અગાઉના વિડીયોમાં 32 એટલે કે 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે 32। હજી મેં 2 ની 5 ઘાત છે ને 32 ના બરાબર જ મૂક્યા। હજી એની ઘાત કેટલી છે તો કે 2 ની 5 ઘાત। હવે ઘાતની ઘાતનો આપણે શું કરવાનું તો કે ગુણાકાર, આધાર તરીકે 2 તો લખવાના। ઘાતની ઘાતનો ગુણાકાર, એક ઘાત છે 5 ગુણ્યા એક ઘાત છે 2/5 એટલે ઘાતની ઘાતનો ગુણાકાર। હવે અંશમાં 5 છેદમાં 5 ગયા એટલે આધાર 2 અને એની ઘાત કેટલી વધી 2 એટલે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 તો 2 2 4, એટલે કે આ રકમ જે છે એની કિંમત થાય 4। હવે ત્રીજો દાખલો 16 એની 3/4 ઘાત, એટલે કે આધાર 16 છે એની ઘાત જો 3/4 એનો છેદ જોવાનો, છેદ એટલે કે 4। એનો મીનિંગ એવું છે કે 16 છે ને કોઈકની 4 ઘાત છે, કોઈકની 4 ઘાત, એટલે 16 છે ને 16 એ છે 2 ની 4 ઘાત। હજી 2 ની 4 ઘાત છે ને આપણે કોના બરાબર મૂક્યું 16 બરાબર। હજી મૂકવાનું શું બાકી તો કે 3/4, આ ઘાત આપણે મૂકવાની બાકી હતી, મૂકી। હવે ઘાતની ઘાતનો ગુણાકાર કરો, 2 તો આધાર તરીકે છે જ, 2 આધાર તરીકે છે। હવે ઘાતની ઘાતનો ગુણાકાર, ઘાત એટલે કે 4 ગુણ્યા 3/4, ઘાતની ઘાતનો આપણે ગુણાકાર કર્યો, ઘાતની ઘાતનો ગુણાકાર 4 ગુણ્યા 3/4, અંશમાં 4 છેદમાં 4 ગયા એટલે વધ્યું શું 2, એની કેટલી ઘાત વધી 3, 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 3 6 ન થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4, 4 2 8, એટલે કે આની વેલ્યુ એટલે કિંમત કેટલી થઈ 8। ચેક કરવું તો કરી લો, 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 2 8, 8 2 16, એટલે કે 16 ની જગ્યાએ હું 2 ની 4 ઘાત મૂકી શકું, બરોબર। અને 2 ની 5 ઘાત એટલે 32 આપણે અગાઉના વિડીયોમાં ચેક કર્યું। હવે ચોથો દાખલો 125 ની કેટલી ઘાત તો કે -1/3 ઘાત, કેટલી -1/3। કાંઈ વાંધો નહીં, ભલે માઇનસ ઘાત હોય, આપણે તો આપણા રૂલ્સ મુજબ હાલીએ। પેલા ઘાત જોવાનો ને ઘાતનો શું જોવાનો છેદ, છેદ એટલે 3, એટલે કે 125 કોઈકનો ઘન છે, 125 કોઈકની 3 ઘાત છે। કોની 3 ઘાત છે તો કે 5 ની 3 ઘાત, 5 ની 3 ઘાત એટલે 125, પણ હજી 5 ની 3 ઘાત છે મેં કોના બરાબર મૂકી 125 બરાબર જ મૂકી, 5 ની 3 ઘાત એટલે 125। હજી શું મૂકવાનું બાકી એની ઘાત, એની ઘાત એટલે કે -1/3। હવે 5 આધાર એમને ઘાતની ઘાતનો શું કરવાનો ગુણાકાર, ઘાતની ઘાતનો ગુણાકાર, સરવાળો નહીં,
એટલે 3 ગુણ્યા -1/3. મેં શું કર્યું? ઘાતની ઘાતનો ગુણાકાર કર્યો. 3 ગુણ્યા -1/3. હવે અંશમાં 3 છેદમાં 3 ગયા એટલે વધ્યું શું? 5ની -1 ઘાત. હવે આપણે ઘાત છે ને માઇનસમાં ન રાખવી ને તો શું કરાય? 5ની -1 ઘાતને આમ પણ લખી શકીએ કે નહીં? 5ની -1 ઘાત છેદમાં 1 આમ લખી શકીએ. હવે 1 ઉપર જાય અને 5ની -1 ઘાત નીચે આવે એટલે કેટલી થઈ જાય? 5ની +1 ઘાત. શું કર્યું? 5ની -1 ઘાત નીચે આવી એટલે 5ની +1 ઘાત અને 5ની +1 ઘાત એટલે કે 5. જવાબ આવે 1/5. 5ની 1 ઘાત એટલે 5. ક્લિયર? તો 125 એની -1/3 ઘાત છે એનો જવાબ આવે 1/5. અહીંયા ફરીથી ચેક કરું તો કરી લે. 32 છે એ 2ની 5 ઘાત છે. 2ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 2 4 4 2 8 8 2 16 16 2 32. એટલે કે 32ની જગ્યાએ હું મૂકી શકું 2ની 5 ઘાત. ક્લિયર? તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો છે એની આપણે કિંમત મેળવી કહેવાય. વર્ગ અને ઘન જે છે એ મૂકી દો અને જે છેદ ઉડતા હોય ઉડાડી દો એટલે કિંમત આપણને મળી જાય. સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 2 આપણે પૂરો કરીએ છીએ.